નમસ્કાર દર્શક મિત્રો, મનસુખ રાઠોડનું એક નવું કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેને સાંભળીને આપ પણ ચોંકી જશો. એક ભૂવો માતાજીના દાણા જોતો જોતો એક છોકરીની માને પ્રેમમાં પડે છે. ભૂવો એ પોતાની પરણેતરને છૂટાછેડા આપી દીધા. એક છોકરીની માને ઘરમાં બેસાડી લીધી. યુવતીના પતિએ ફોન કર્યો, મનસુખ રાઠોડને ફોન કરી એ બધી હકીકત જણાવી. અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે આ વિડીયો વિશે શું જ વિચારો છો, કમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો સાંભળો. હેલો, મનસુખભાઈ રાઠોડ બોલો. હાજી આપ કોણ બોલો? આપણે થાણા ગલોર, જેતપુર તાલુકો. થાણા કાલોલ? હા. હા, નામ તમારું? મારું નામ મકવાણા જયદીપ જયંતિભાઈ. બોલો જયંતિભાઈ. જયદીપ બોલું, બરોબર? હા જયદીપભાઈ બોલો. હવે આ ભુવા ભરાડાના તમારા મેં વિડીયો જોયા. હા. હવે એવો બનાવ મારી હારે બનેલો છે. અત્યારે હમણાંનો છે કે જૂનો? મારે 7-8 મહિના થઈ ગયા. હા હા. ભૂવો ક્યાંનો છે? ભુવો રાજકોટનો. હું રાજકોટ રહેતો હતો, બરોબર? હમ. એટલે એને દાણા મારા જોયા ને મારા ઘરે આવતો અને મારા ઘરવાળીને ફસાવી. દાણા જોતા જોતા? હા. અત્યારે મારા ઘરવાળીને દાણા કઈક આપ્યા છે. હા. તો એને જ દેખતી. પછી મારી એને છૂટાછેડા લીધા. અમે નબળા માણસ, ગરીબ માણસ છે. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે કોળી સુવારિયા. સુવાડિયા. બરાબર. હવે ઈ ભૂવો અત્યારે છોકરી જે તમારી ઘરવાળી છે એને લઈ ગયો કે પછી શું થયું? એ મારી એને પેલા મારી ઘરવાળીએ છૂટાછેડા કરી લીધા. હા. મારી ઉપર કેસ કર્યો કે આ કઈ કામ કરતો નથી. મારો સંસાર રહેલો 7-8 વર્ષ. હા. અને મારે એક નાની છોકરી છે. ઓહો. એટલે મારે આ તમારા વિડીયો જોયા ને હા. મેં કીધું મારે પાસે તો કઈ છે નહીં, ગરીબ માણસ. એ લોકો થોડા પુખ્તા વાળા છે. હા. એટલે મેં કીધું મારા અને મારે પછી આપણે રૈયા ચોકડી રહી ને, રૈયા ચોકડી રાજકોટ, હા. પરશુરામ મંદિર પાસે મારે ક્વાર્ટર લઈ ગયા હતા સરકારી. હા. એ મારી ઘરવાળી નામના હતા. એટલે એ ઓલો છે ને મકાન ને બધું હડફેટી ગયું. કોણ? ભૂવો? હા. એ મકાન ગઈ, મારી છોકરી ગઈ, ઘરવાળી બધું ત્યાર માથે રહેવા માંડ્યું. હા. અત્યારે તમારા ઘરવાળી હારે છૂટાછેડા થઈ ગયા કે કેમ છે? છૂટાછેડા કરવા પડ્યા. મારી ઉપર કેસ કર્યો હતો 3 ઠેકાણે. હા બાઈએ? હા બાઈ. એને રહેવું નતું. ઓલા પોલીસ સ્ટેશને પાછું એવું કીધું કે મારે ક્યાંય ઘર કરવું નથી. અને જેવા છૂટાછેડા થયા ને હા. એવી તરત 15-20 દીમાં એને ભાગી ગઈ. અને કોર્ટ. તમારું નામ બોલો તો? મારું જયદીપ મકવાણા જયદીપ જયંતિભાઈ. જયદીપ જયંતિભાઈ. થાણા ગાલો. થાણા ગાલોર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. ગાલોર મકવાણા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. હા. અને હવે આપણે આ જે ભુવા પાસે તમારે જોવડાવવા ગયા હતા, ના ભુવાનો સંપર્ક કેવી રીતે થયો હતો? એમાં એવું હતું, માર ભેગો એ યાર્ડમાં, માર્કેટ યાર્ડમાં કામ કરતા ભેગા બે. હા. એટલે ભૂવો હતો ને, એટલે દાણા જોયા હતા કઈ, સમજ્યા? હા. તો એમાં જ મારી ઘરવાળી ઉપર નજર બગાડી. અમે એના લગ્ન થઈ ગયા હતા. હા. એટલે એને મારી ઘરવાળીને એના ઘરમાં બેહારવા હાટું એની ઘરવાળીને મારીને કાઢી મૂકી. હા. એની ઘરવાળીને ઈ બિચાર નબળા માણે. એનો ફોન મારામાં આવ્યો હતો. ઈ બેન નો? હા. મેં કીધું મને ઈ બેન ના નંબર છે? એ બેન ના નંબર છે. મેં કીધું હમણાં તમને મોકલું, જોઈ લઉં હોય તો. ઈ હવે મળ્યો. હવે તમારું નામ જયદીપભાઈ જયંતિભાઈ મકવાણા, થાણા ગાલોર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. હવે આ જે ભુવાનું નામ છે શું છે? એનું નામ રવિ. ભુવાનું નામ રવિ પ્રવીણભાઈ રોજાસરા. હા. રવિ પ્રવીણ રોજાસરા. રોજાસરા. ઈ મારા હારણ ઘર બે સામે સામે છે. રોજાસરા ઈ શેમાં આવે? ઈ અમાર ઈ તરફદા કોરી છે. ઈ તરફદા કોરી, રોજાસરા. ઓકે. અને ઈ કઈ માતાજીના ભુવા હતા? ચાઉનમાન મેરડીમાન. વાહ, ચાઉનમાન. એટલે મારું સાહેબ કહેવાનું એવું છે, એ માને ભૂતળો ડુંગરો વાલો. તમારો વિડીયો જોયો ને? હા.
મેં કીધું આમાં મનસુખભાઈ ને આપણે વાત કરીએ. મારું કહેવાનું હોય ભલે મારે છૂટાછેડા જે થયું હોય અમે નબળા માણસ અમે ફૂગી ન હોય ગયા, હા તો મારું કહેવાનું એમ છે આ જે મિલકત રહી ને મકાન ને બધું હા એ છોકરી નામે થાય એમ. કાંઈ વાંધો ના લોહી થઈ ગયો. હવે ભુવા હા. પ્રવીણભાઈ, પ્રવીણભાઈ ને પપ્પા નામે. આ જો ભુવાનું નામ છે રવિ પ્રવીણભાઈ રોજાસરા, ચામુંડ મેલડીમાંનો ભુવો. હા હાલો ઈ થઈ ગયું. પછી એમની ઘરવાળીનું નામ શું છે? એનું ઘરવાળીનું નામ શિલ્પાબેન. શિલ્પાબેન. હા એને બિચારીએ બીક ની મારે કેસ ન કર્યો સમજ્યા. શિલ્પાબેન, શિલ્પાબેન ક્યાં, ઈ ક્યાંના છે? એ આપણે રામાપીર નું મંદિર રણુજા રહ્યું ને રાજકોટ, હા એ મંદિર ની સામે ક્યાંક રહે છે. રામાપીરનું મંદિર, હા કોઠારિયા રોડ. હા રોડ. ઓકે હાલો થઈ ગયું. હવે શિલ્પાબેન ના મો નંબર? એના નંબર ઉપાડી આપું તમને. હા પછી તમારી ઘરવાળી અત્યારે હાલ બીજું ઘર કર્યું કે ઈ હજી ભુવા ભેગી જ છે? એની હારે જ એના ઘરમાં જ બેસી ગઈ. ભુવાના ઘરમાં? હા ઓકે તો ભુવાના નંબર એ મને દેવા દો. એના નંબર નથી મારી ઘરવાળીના હે. હા તો એને દીજો ને. એના હે મારી પાસે. હા બસ ઘરવાળીને હાલ છે. આપણે તો મૂળ ભુવાએ ધૂણતા બધું કર્યું છે ને, એટલે દેવ શક્તિના નામે કર્યું છે. એટલે મારી મેલડી ને મારી સાવંડા જો તમે સદબુદ્ધિ દીધી હોય તો આવા કરો. હા તમારા પૈણમાં દેવી આવે તો તમે વિકાર જ કેમ ઉપડે? તમે ખાલી હે ને મનસુખભાઈ એને હવે મારી એક ઘરવાળી. મિનિટ, હવે તમારે જે કઈ છૂટું થઈ ગયું ઈ તમારી ઘરવાળીનું નામ શું હતું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન. મનસુખભાઈ. એક મિનિટ, લક્ષ્મીબેન. લક્ષ્મીબેન એની અટક? સોલંકી. લક્ષ્મીબેન સોલંકી. લક્ષ્મીબેન સોલંકી. ઓકે. હવે લક્ષ્મીબેન સોલંકી ઈ અત્યારે અને આ ભુવો ક્યાં રહે છે? એ મારો જ કોટર મારી છે આપણે રૈયાધાર પરશુરામ મંદિર પાસે. અને એને ઓલી બાઈને આ શિલ્પાબેન ને છૂટા આપી દીધા? હા કે ઈ એ ભેગી છે? ના ના એને છૂટાછેડા કરી નાખ્યા. ભુવા બે બાયડી રાખે એટલે કહું. ના ના કેમ કે એને 2 દેવ પૈણમાં આવતી હોય, 3 દેવ પૈણમાં આવે તો 2-3 બાયું રાખી શકે ને. કેમ કે બધી દેવનો એક બાઈ જુદી જુદી હોય. એટલે મેં એ મારા ફોન આવ્યો ને હા એટલે મેં મને ફોન કર્યો કઈ થાય નહીં તમે પોલીસ કેસ કરો. એટલે કે પોલીસ કેસ કરી આપણે પૂગવા ન દે નહીં કે ખોટા હેરાન કરે ને એમ. હા તો મને શિલ્પાબેન ના નંબર બોલો. ઉભા રહ્યો એક જ મિનિટ. પછી લક્ષ્મીબેન ના નંબર દો. મારા ઘરવાળી નંબર લખો. હા 7990. એટલે 8 9 ને? 79 એટલે 79. હા 79 90 25 41 56. 25 41 56. 56. 79 90 25 41 56. હા આ લક્ષ્મીબેન. હા પછી તમારી દીકરીનું નામ શું છે જે બાળક જન્મ્યું એનું? મારી દીકરીનું નામ જેસિકા. જેસિકા. હા બેન. છોકરીને સાહેબ હું મળવા જતો સમજ્યા. એટલે દીકરી અત્યારે એની ભેગી છે? હા બરાબર. પછી આ ભૂવો રહ્યો એની કઈ યુટ્યુબ માં ચેનલ બેનલ છે? ના ના છે. પછી આ માથે હાકરું લઈને ધૂણે છે, ઉકળતા તેલમાં હાથ નાખે છે કે કઈ એવું કરતા કે એવું કઈ દેવ આવે ને કઈ પરસો બતાવે એવું કઈ કરતા? ના ના દાણા જોવે અને આ રીતનું કર્યું મારી ઘર ઉપર. બરાબર બરાબર. એટલે તમારા ઘરવાળી દેખાવડી ને એવું હોય છે? હા હા કઈ વાંધો નહીં. ઈ ભુવે ને દેખાય હારી બાઈ દેખાય ને એટલે એની માતાજી તરત જ પૈણમાં આવે. અમે નબળા હતા ભૂગવા દઈએ એમ નતા. પોલીસે મેં કીધું ને પોલીસ સ્ટેશને મેં કીધું અમારા ઘરવાળી ને લફરું થઈ ગયું ને એટલે બધા મેં બધું અત્યારે ભુવો કઈ જગ્યાએ રહે છે? અત્યારે માં આપણે આવડા કોટર છે પરશુરામ મંદિર રૈયા ચોકડી રૈયા રોડ ઉપર. હાલ કોટર છે. હાલ કઈ ચોકડી કીધું? આપણે રૈયા ચોકડી. હા રૈયા ચોકડી. 13 માળિયા કોટર આવાસ યોજના નથી મોદીએ દીધા ઈ. રૈયા ચોકડી આવાસ યોજના 13 માળિયા. 13 માળિયા. હા 13 માળિયા. કોઈ કે ક્વાર્ટર નંબર ખબર છે કઈ? કોટર મારે 10માં માળે બ્લોક નંબર 10 છે. બ્લોક નંબર 10. મારે તેમાં સાહેબ 2 મહિના જ રહેવાનો વારો આવ્યો. પછી તો આ ભુવા છે ને એ પૂગી જાય પછી બધી.
તારી એને બધું એને પ્લાન બનાવ્યો, મકાન હવે મને આવ્યું. શિલ્પાબેન ના નંબર દો. શિલ્પાબેન ના? હા, ઈ મારે એની ઘરવાળી એને છૂટું કર્યું એટલે મારે બધા પુરાવા લેવા પડે. એટલે આ ભૂવો છે દેવના નામે સિનારવા છો ને એવું જ મેં આમાં સાબિત કરી. મારા એક એક ઓડિયો ની અંદર ભૂવો સિનારવો હોય ને એવું ચોખ્ખું કહું છું. એટલે જ મેં ફોન કર્યો, મનસુખભાઈ ને ફોન કરું તો આનો કઈક રસ્તો નીકળે. હમણાં બહુ સારો રોડ નીકળશે ભાઈ, બહુ સારા. મારો આ ભૂવો રહ્યો ને એને બધી માતાજી નું કાંડું મૂકી દે ને આ માતાજી કાંડું કદાચ મૂકી દે. એમ નહીં, મારામાં ફોન આવી છે કદાચ ધાપ ધમકી મારે તમને ફોન કરું નહીં તો પોલીસમાં જ સીધો 100 નંબરમાં ફરિયાદ કરી દેવાની, નજીકના પોલીસ સ્ટેશન જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેવાની, રેકોર્ડિંગ કરી લેવાનું. હા, ફોન કરે એટલે રેકોર્ડિંગ વાળો મોબાઈલ રાખવાનો, રેકોર્ડિંગ કરી લેવાનું. હા, એટલે સીધો સિસોડામાં આવી જાય. હા, પછી સામાનમાં મેલડીમાં બસાવવા નહીં આવે રેકોર્ડિંગમાં. હા. આ દેવ છે ને ઓનલાઈન મેલડી છે. તમે જે વાત કરો ઓનલાઈન મેલડી. તમારા રેકોર્ડિંગ હું 3-4 દી થી સાંભળું ને, હા, આજ નવરો હતો ને મેં કીધું કરું ફોન. હાલ મને શિલ્પાબેન ના નંબર આપો. હવે મારે ફોનના નંબર લેવા માટે કઈ કરવું જો. તમે પેલા આને પૂછ્યો ને તમે ડિટેલ મળી જાય. મારા ઘરવાળીને એટલું કહી જાય કે આની અંદર કેમ સેટિંગ થયું એને કઈ. હા, પૂછી લો. હવે તમારા ફોટો મોકલો. એટલે મારે સિંગલ મોકલું કે છોકરી હારે મોકલું કે? તમારો મોકલો ને બીજી તમે બાયું મોકલી, બીજી રાખી દઉં એક ટ્રાણીઓ અમારી પાસે ને એવી ડુપ્લિકેટ બાયું રાખી હોય. એમને 2 બાપ દીકરીને અમારે હાઈ રહે છે. હા, તમારી દીકરી તમારી ભેગી નાની બાળક? હા, પણ મારી પાસે નથી. એની પાસે મને પોલીસ સ્ટેશન કે શું કીધું એ કે 7 વર્ષ પછી કે તમે જોતી હોય ને તો બાળક નક્કી કરે એમ કીધું. હા, એ તો છે ને પુખ્ત વયની થાય ને 5 વર્ષ સુધી કાયદામાં જોગવાઈ છે. 5 વર્ષનું બાળક હોય ત્યાં લગન માનો હક લાગે. એ પુખ્ત વયનું થાય ને પછી એને ક્યાં રહેવું છે બાળક નક્કી કરી શકે. અને એમાં એવું છે સાહેબ, હું એને મળવા હોતે જાતો છોકરીને, પણ આ બીજા ઘરમાં બેસી ગઈ ને પછી મને ડર લાગવા માંડ્યો, કારણ કે અમારે રાજકોટ કોઈ સંબંધી નથી, કદાચ માથાકૂટ કરે તો એમ. ના, એ માથાકૂટ ન કરે ભાઈ. એ માથાકૂટ કરે. ભારતમાં કાયદો છે, આ કાયદો હલાવો. આપણે ભણ્યા નહીં, માતાજીની વાયદે છે દાણા ચોરાવ્યા એટલે દુઃખ લાગે. અટાણે તો મોટો ડોનનો દીકરો હોય તો જેલ ભેગીનો નાખી દે. હા, નકર હું છોકરીને મળવા જાતો, ભાગ લઈ દેતો, કપડાં લઈ દેતો, મારી એવાય હતી. હા, બસ કાંઈ વાંધો નહીં. તમે કાંઈ ઉપાધિ કરો માં. હું આને ફોન કરું છું, મને ઘડીક પછી હમણાં તમને પાછો કોલ આપું છું ભાઈ. હા, એટલે ફોટા કે આ નંબર ઉપર નાખું ને? હા, નાખો. જય માતાજી. કોણ બોલો? એ હું મનસુખભાઈ બોલું બેન. કોણ મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ. તમે લક્ષ્મીબેન બોલો છો? હા. લક્ષ્મીબેન, મારે છે ને મારે ઘરે થોડો કંકાસ હતો ને એટલે ભુવા પાસે દાણા જોડાવા હતા. હા. એટલે મેં ફોન કર્યો તો રવિ પ્રવીણભાઈ પાસે. હા. થોડું ઘરે કંકાસ બહુ હાલે છે. તો એ અત્યારે તો યાદ હોય, એના નંબર આપું તમને? હા, આપો ને બેન. હા, ચાલુ રાખો, નંબર આપું. લખો. હા, બોલો. 94 291 94 હા 800 800 પછી 89. 890. હા. 89. હા, લક્ષ્મીબેન. ઠીક. હવે આપના ભુવા છે ક્યાં માતાજીના ભુવા છે બેન? એ છે ચાઉનમાં અને મેલડીમાં. તમે કોણ બોલો? હું એમને વાઈફ. આ ભુવાના ઘરેથી? હા. ઠીક. તમારા લગ્ન એની હારે થયા છે? હા. ઠીક. તમારું કયું ગામ છે? રાજકોટ. ઠીક. હા. સારું. તમે લગ્ન કર્યા હતા કે લવ મેરેજ કર્યા હતા? હાલો. હા. હાલો. એ ફોન કરીને પૂછી લ્યો, એના નંબર આપ્યો ને મેં તમને. ઠીક. પણ હું તમારી હારે વાત કરું બેન. હા. મેં કીધું એટલે પણ એની હારે વાત કરી લ્યો. એમની એટલે મેં કીધું તમે એના પત્ની છો કે એમના શું એમ એટલે પૂછું છું બેન. અમે તો અમારા આ બધું અમારા ઘરે આવું છે ને એટલે મેં તમને પૂછ્યું. હા, હું એની વાઈફ જ બોલું છું. તમે એની હારે વાત કરી લ્યો ફોન કરીને. ઓલા તમારા જૂના ઘરવાળાનું નામ તો જયંતિભાઈ મકવાણા હતું ને, તમે જેની હારે છૂટાછેડા કર્યા એને? હા, એની હારે છૂટું થઈ ગયું મારે. હા, પછી આ તો તમારે ત્યાં દાણા ચોરાવા આવતા ને? ઈ ક્યાં દાણા જોવે હે?
પણ તમારા આની હારે તો આને ન્યા તમે દાણા જોડવા ગયા હતા ને પછી તમારા આની હારે પ્રેમ થઈ ગયો એવું નથી હું એને ઓળખતી નહીં. છે ને? કોણ દાણા જોરા કોણ જાતું? રવિભાઈ પાસે તમે દાણા જોડાવા જતા, તમારા ઘરવાળો પેલા જૂનો ઘરવાળો છે, તમારાથી એક દીકરી હોય જ નથી? ઈ કોણ દાણા જોરાવા કોઈ ન જાતું. હા, તમે પ્રવીણભાઈ ને પાસે દાણા જોડાવ્યા બેન, ચામુંડમાના ભુવા છે ને, મેરડી માના ને ચામુંડમાના બે. અમે તો કઈ એવા દાણા કે જોરાવ્યા જ નથી કોઈ દિવસ. આ છૂટું કર્યું તમે. ઓરિજિનલ જે તમારો ઘરવાળો છે એનું નામ જયદીપ જયંતિભાઈ મકવાણા, હા ઈ ઠાણા કાલોરના. હા હા, અને તમારે એક દીકરી હોય છે જેસિકા બેન. હા હા, પછી આ તમારે દાણા જોતા હતા ને તમારે એને પ્રેમ થઈ ગયો, પછી એની તમે છૂટા છોડા કરાવ્યા અને આ છોકરી ના વગર ના થઈ અમે ગઈ. કોઈ દી દાણા જોરાવ્યા જ નથી એવા. તમે તો પછી આ તમારો ઘરવાળો ક્યાં છે? કી ઘરવાળો એની હારે તમારે છૂટું થઈ ગયું. બસ છૂટું તો ઈ આના હિસાબે થયું ને. આ તમારી દીકરી એની હિસાબે આ તમારે જે આ ભાઈ આ રવિ ના હિસાબે. રવિ તમારે ઘરે દાણા જોતો, તમારે એનો મનમેળ થઈ ગયો એટલે તમે તમારી અમે દીકરી તો એને ઓળખતા નથી. અમે તો ક્યાં એને ઓળખતા જ કે ને. રવિ ને. તો પછી ઓળખતા નહોતા તમે કેમ આ પ્રેમ કર્યો? એ અમાર સામે જ રહેતા હતા ઈ. હા, મેં રહેતા હતા પણ ભલે જે કર્યું પણ આ મૂળ તો થયો તો પ્રેમ ને. મારું છૂટું થઈ ગયું તો પછી હું મારી મમ્મી ઘરે હતી અને ઈ અમાર સામે રહેતા હતા. પછી આ દીકરી એરી મેં વાત કરી, નાની બાળક છે ને તમારું? હા હા, અને એ તમારી ભેગી છે ને છોકરી અત્યારે? હા એ તો ભેગી તો પછી તમારા ઘરવાળાનું નામ જયદીપ જયંતિભાઈ મકવાણા, થાણા ગાલોરના, તાલુકો આ. હા અને ઈ બે હારે કામ કરતા હતા. હા ઈ કામ કરતા હોય પણ અમારે એની યાર કઈ ત્યારે લેવા દેવા મને નથી. એને કીધું દાણા જોતા જ બેન મારી પાસે બધું. અમારી પાસે બેન દાણા જોવાનું ઈ મને કઈ ખબર નથી. દાણા બાણા જોવા એ અમારે અમારી પાસે અમે પૂરા હોય ને તઈ બોલીએ. હા હા, લક્ષ્મીબેન અમારી પાસે બધું પાકું હોય તઈ બોલીએ. પછી એની ઘરવાળીનું નામ શું હતું ખબર છે ને તમને? હાલો, એન ઘરવાળી અત્યારે તો મને ખબર જ હોય ને એન ઘરવાળીનું શું નામ હે. આગલી છૂટી થઈ એનું નામ શું હતું? એનું નામ શિલ્પા હતું. તો પછી બેન જો કેવો સારો માણસ છું, મને બધી ખબર હોય. હું મોટો ભૂવો છું બેન, હું યુટ્યુબ વાળી મેલડી નો ભૂવો છું. હા હા, તમે યુટ્યુબ માં મનસુખ રાઠોડ બોલો ને હા એટલે મારી મેલડી ને બે આવી. હે મારી યુટ્યુબ વાળી મેલડી. દર મહિને તમારે નિવેદ કરવા પડે, 350 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું. અમે એવું કઈ માનતા જ નથી દાણા બાણા જોવામાં. તઈ આ ભૂવો છે એટલે દાણા જોવા માનતા નથી. મને તમે કીધું કે હા ઈ ભૂવો હે તો એના મઢનો ભૂવો છે. મઢનો પણ દાણા જોઈ છે તો તમે કીધું હોય ને કે આ નંબર ઈ કોઈના દાણા ઈ ઘર સિવાય કોઈના ના જોવે. તો અટણ હું તમે ઘરનો માણસ છું, હું તો બહારનો માણસ છું. ઘરનો છું તો તમે મને કા પૂછ્યું નહીં ભાઈ તમે ઘરના છો કે બહારના છો? અને ઈ તો મઢનું હોય તો જ જોઈશે. એમાં એવું હે આમાં સિમ કાર્ડ ને નંબર ને બધું હે ને હા. ઈ એનું હતું બધું એમાં એનું છે જ અત્યારે. એટલે મેં કીધું એના કોક નો હશે ફોન એટલે મેં કઈ પૂછ્યું નહીં. કાંઈ વાંધો નહીં બેન. પણ હવે શું છે આવું બધું થોડુંક જોવાય. કાંઈ વાંધો નહીં. પણ અટણા છે દીકરી છે એને જ બિચારે એને તો બાપ ગુમાવ્યો કા માં ગુમાવી. એને હારું જ છે. હારામાં હારું જ છે અત્યારે. પેલા કરતા તો હે ને બહુ જ સારું છે. કેમ કે એને તો મને બહુ જ હેરાન કરી છે. જો મારી સાંભળો, ઈ તો આપણે જેને પ્રેમ કરતા હોય ને ઈ કચરો હોય તો હોનાનો લાગે, અને જેનો પ્રેમ ન હોય હોનું હોય તો ધૂળ લાગે. કેમ કે પ્રેમ ઈ તો મને એમ નહીં પણ હું હે ને જયારે હું મારી મમ્મી ના ઘરે હતી ને રીહામણે ગઈ ને છૂટું થયા પછી મારી મમ્મી ઘરે ગઈ ને. અમે તો ખાલી એના માટે ફોન કર્યો કે ઈ તો તમારે જે કઈ પ્રેમ માણસને કરવાનો પોતાનો મૂળભૂત અધિકાર છે, કરવાનો હોય કરો. એનાથી અમને કઈ મારે છૂટું થઈ ગયું ને એમ નહીં, છૂટું થઈ ગયું ને હું મારી મમ્મી ના ઘરે ગઈ ને પછી આ બધું થયું. છો પેલા નથી મેં આવું કઈ કર્યું. પેલા બેન જો પેલા નો કર્યું હોય તો સામે રહેતા હતા. આજે તમારા ઘરવાળાનો પુરાવો મારી પાસે છે. અને હું તો ત્યારે એને કઈ ઓળખતી નહીં. બેન બધી વાત સાચી છે પણ અમારી પાસે પુરાવા વાળું કામ હોય. તમે આડાવડી વાતો કરો, ગોળ ગોળ આમથી કામ ચલાવો. અમને એના માટે બેન જો એક હું તમને કહું, અમને એનો કોઈ કઈ ઓલો નથી. અમે તો ખાલી આ ભૂવા પા અમારા દાણા જોડાવાના હોય. આ તો અમારા અને એના ભૂવા રહ્યા ને એના મોટા બાપુ રહ્યા ને ભૂવા હે એટલે એના મોટા બાપુ શું કેતા હતા તું રાજકોટ રહેશ ને એટલે તને હે ને બધો વાંધો પડે છે ને તું માંદો થાસ ને આમ ને તેમ. એટલે એ મન મૂકીને હાલતા વયો જતો હતો ને એને ઘરે.
કાંઈ વાંધો બેન. બબે 3-3 મહિના સુધી વહી જાય, 2-3 મહિના સુધી રખડે ને પછી આવે, વરી બબે 3-3 મહિના સુધી વહી જાય ને વરી રખડે ને વરી પાછો કંટાળે એટલે આવે. પછી આવી રીતે મારે 5 વર્ષથી આમને માલતું હતું, પછી મારે કેટલુંક સહન કરવું? કાંઈ વાંધો બેન, પણ હવે એમાં એવું છે આ વાયલા કરે અને ઈ તો એમ પછી નહીં, હું તમને ઈ તો તમને હું કહું છું બેન. પ્રેગ્નેન્ટ હતી એને ખબર છે શ્રીમદ પછી મારા માવતરની ઘરે નથી જવાતું, તોય ઈ મને મૂકીને વયો જાતો તો. મારી મમ્મી રાતે અડધી રાતે માવતરના ઘરે હું કામ ન જવાતું ઈ તો મને સમજાવો. એને પૂછી લ્યો, એને પૂછી લેજો બરોબર છે. માતાજીની ટેક હશે. એને પૂછ્યો, એનામાં એવું છે કે શ્રીમદ પછી માવતરની ઘરે ના ઈ જવાય. દેવ ના પાડે. હા મેં કોઈ મેલેડીમાં કહે કે ભાઈ શ્રીમદ કોઈ થતું નથી, પછી હવા મહિનો થાય થી પછી ત્યાં લગડ હુતે કોઈ ત્યાં લગડ મઢે જવાય નહીં, આ બધા છે કઈ જે છે ઈ તો અમે એનું જાણી છીએ, કેમ કે હું રાવણ દેવ છું. હું દેવના વાજા વગાડું છું અને અમારા ઘરે અટાણે છે ને બાઈ મારી કાબુમાં નથી, એટલે મેં કીધું ભુવાન હું વાત કરી જાઉં. ઈ પણ ઈ બહારના કોઈને જોતા જ નથી દાણા. નહીં ના, મારે મારી બાઈ મારી હામી થઈ જાય છે, મને બોલવા દેતી નથી, એટલે હું અટાણે બીજી વાતો કરું છું. મારું ઘરે હાલતું નથી એટલે મેં કીધું મારું ઘરે હાલે એવું થઈ જાય. બારી તો બધા મને માને જ છે, મૂળ મારું ઘરે મારો વજન નથી એટલે મારી બાઈ. તમે ઈ કોઈના બહારના કોઈના જોતા નથી તો તમે, મેં તમને નંબર આપ્યા છે, તમે પૂછી લો. એ ખાલી ઘર સિવાય કોઈના જોતા જ નથી. આ બસ મઢ નું કામ હોય ને ત્યારે બસ. હું મઢ નો જ માણસ છું બેન, હું સારો માણસ છું. કાંઈ વાંધો નહીં લક્ષ્મીબેન, ચાલો પછી મળ્યા. વાંધો નહીં. હાલો, જય માતાજી. હાલો. હા બોલો ને. કોણ બોલો? ગુણાતીત મત બોલું. ગુણાતીત? તમે કોણ બોલો? પ્રવીણભાઈ બોલો. ઓલો રવિભાઈ? નહીં, તમે? ગુણાતીત નથી કોણ? હે? રવિભાઈ બોલો. રવિ પ્રવીણભાઈ? હા બોલો ને. હા તો હું તો એટલે તમારું જ કામ હતું એ તો તમને પૂછ્યું. રવિભાઈ બોલો ને? હા હા. એ ભાઈ મારે છે ને થોડુંક દાણા છોડાવવાના હતા, મારી ઘરવાળી છે ને. કોણ બોલો? એ હું અહીં આપણે રાજકોટ રામાપીર ચોકડીએથી બોલું. હા એટલે ઈ છે ને મને કીધું કે ભાઈ આ રવિભાઈ છે ને ઈ મેલડી માના ચામુંડ માના ભુવા છે. એટલે કોણે કીધું એવું? હે કોણે કીધું એવું? એ આ બોલા ભાઈ આપણે છે ને દલસુખભાઈ. હું ઓળખતો નથી ભાઈ ને. દલસુખભાઈ ને ઓળખતો જ નથી ભાઈ ને. પણ તમે તો તમે રવિભાઈ નથી બોલતા? ગોપાલ બોલું. ગોપાલ. ગોપાલ? ગોપાલ બોલું. ક્યાં ગામથી? રાજકોટ થી. અને અમે જોતાય નથી ભાઈ. નહીં ગોપાલભાઈ તો તમે, હું રવિભાઈ ને મેં ફોન કર્યો, રવિ પ્રવીણભાઈ રજાસરા. એ વાત તમારી સાચી, પણ અમે એ દાણા નથી જોતા એમ કહું. આપા તો તમે ઈ બોલો છો કે નથી બોલતા એમ? એટલે કામ હોય બોલો ને, શું કામ હતું કયો ને. ઈ હોય તો પૂછું એમ કઉ છું, તો તમારી વાત કરું. ના ના એ નથી બોલો. ગોપાલ બોલું. ગોપાલ તો પછી તો તમે, મેં તો રવિભાઈ ને ફોન કર્યો હે. ના ના રવિભાઈ નથી બોલતા, ગોપાલ બોલું. ગોપાલભાઈ હું અત્યારે થોડીક વાર કામમાં હોઉં, હમણાં ફોન કરું. હવે મારી વાત તો સાંભળો. હા બોલો. એટલે તમે રવિભાઈ બોલતા હો ને તો મારે થોડું તમારું કામ હતું એટલે કહું. ના 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 ના, રોંગ નંબર ભાઈ. એવું હે? હા. તો તમે પેલા તો આ પાડી કે રવિભાઈ બોલું. અરે ગોપાલ બોલું હું. ગોપાલભાઈ તો મેં ફોન તો રવિભાઈ ને કર્યો, એમાંથી આમાં કેમ આવ્યો? એટલે મેં આમાંથી નંબર મારા ફોન માં સંભળાતું નથી એટલે આમાંથી ફોન માં જ કર્યો, બીજાના ફોન આ તમારા નંબર છે 94 291. હા. અને 800 તમારા ઘરવાળીએ નંબર દીધા. હા. લક્ષ્મીબેન ને નંબર આપ્યા, તમે કહો છો કે હું ઈ નથી બોલતો, તમે કેમ મારે કરવું? હા. તમારા ઘરવાળી નામ લક્ષ્મીબેન નહીં? હા તો પછી કેમ તમે ના પાડો? પણ એમ નહીં, હું અત્યારે કામ હોય બોલો ને, અમે નથી કરતા એમ કહું. હાલો કાંઈ વાંધો નહીં. તો આ લક્ષ્મીબેન ઈ તમારા ઘરના છે? હા એ મારી ઘરવાળી છે. તમે લગ્ન કર્યા હતા? હા. છે કે ઓમ પ્રેમ પ્રકરણ કર્યું હતું? હા. પ્રેમ પ્રકરણ કર્યું હતું? લવ મેરેજ કરેલા બોલો ને. ઠીક ઠીક. આના શિલ્પાબેન ઈ તમારે શું થાય? એ અમારે છૂટાછેડા થઈ ગયા. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. એટલે મેં એના માટે છે મેં કીધું આ તો તમે માતાજીના ભુવા હતા ને એટલે મેં તમને ફોન કર્યો ભાઈ. હા બોલો. ના ના એ નથી કરતા અમે. હવે અટણ મેલડીમાં સાવણમાં પૈણમાં આવે છે કે નથી આવતા? ના અત્યારે નથી કઈ. આ પ્રેમ કર્યા પછી બંધ થઈ ગયું કે પેલા? એટલે તમે બોલો કોણ, એટલું બધું પૂછવાનું તમારે ક્યાં જરૂર છે? અરે કાકા હું રાવળદેવ છું. રાવળદેવ કોણ? લે અરે એટલે હું તમને ડાક વગાડું હમણાં. એ બધી વાત હતી, અત્યારે બધી પૂછવાની ક્યાં જરૂર છે? પણ અરે મેં એના માટે, તમે સામુંડમાના મેલડી માના ભુવા હતા. હા હા એટલે હવે આ પ્રેમ કર્યા પછી માતાજી પૈણમાં આવક નથી આવતા એમ કહું.
એ હમણાં હું નિરાતે ફોન કરું. અરે મારા ભાઈ અટાણે વાત કરી લ્યો ને ભાઈ સાહેબ, તમારો દીકરો યાર, મારે યાર થોડીક વાત સાંભળી લ્યો ને યાર. હાલો 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 હા, ચોદામણો હવે. હાલો હાલો જય માતાજી. શિલ્પાબેન બોલો. ઠીક, મજામાં? હે બેન, હું મનસુખભાઈ રાઠોડ બોલું. હાલો, એ રામોદ થી. મને છે ને તમારા નંબર જયદીપભાઈ આપ્યા હતા, જયદીપભાઈ જયંતિભાઈ. હાલો, અલા જયદીપ જયંતિભાઈ મકવાણા, થાણા ગાલોડ વાળા. હા, ઈ કે કઈક તમારા ઘરવાળા રે કઈક છૂટાછેડા થઈ ગયા હતા ને તમારે? હા, ઈ શેમાંથી થયા હતા ને એવું બધું, એટલે એને કઈક એની ઘરવાળી કઈક આ ભૂવો લઈને વિયો ગયો ને. હા, આ બેન આપણે લક્ષ્મીબેન ને. હા, એટલે અમારે ત્યાં ભૂવા ભરાડાનું કામ હોય ને, એટલે એને કીધું કે એની ઘરવાળી છે ને એનું નામ શિલ્પાબેન છે, એટલે મને તમારા નંબર આપ્યા. હું ખોટું બોલતો ને તો શિલ્પાબેન ને પૂછી લેજો. તો મેં કીધું લાવો પૂછી જાઓ, એટલે મેં તમને બેન ફોન કર્યો. તમે કોણ, ક્યાંથી બોલો છો? હું બેન કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી મનસુખભાઈ રાઠોડ બોલું. એટલે પોલીસ ચોકી છે? ના ના બેન, કાર્યકર છું હું તો. છે? હા, હું કાર્યકર છું, હું સારો માણસ છું હું છે ને, એટલે એના માટે મેં તમને ફોન કર્યો કે મેં કીધું બેન તમારા ઘરવાળાનું નામ શું હતું? રવિ. રવિ. ઈ માતાજીનો ભૂવો હતો? ક્યાં માતાજીનો ભૂવો હતો? અમાર મઠ હોય ને ત્યાં, બીજે ક્યાંય નહીં. છે તો અટાણા લક્ષ્મીબેન અરે તમે છૂટાછેડા કેવી રીતે શું કામ કર્યા? અને પ્રેમ થઈ ગયો તો કોઈ અરે? કોની અરે પ્રેમ કર્યો તેને? લક્ષ્મી જયદીપભાઈ કહે ને એ ભાઈબંધ એ. તમારે કઈ બાલ બચ્ચું છે કઈ? ના, મારે નથી હો. ઠીક ઠીક ઠીક. તમે બીજા લગ્ન કરને કે ક્યાંય? ના હો. ઠીક ઠીક ઠીક. કામ બેન, એટલે એને કીધું કે આ છે ને શિલ્પાબેન રહ્યા ને, ઈ એમના પત્ની હતા, એની હારે છૂટાછેડા કર્યા ને મારી બાઈને લઈને વિયો ગયો ને અમારા ઘરે દાણા જોવા આવ્યો હતો. તો એને ભાઈબંધ હે ને, એટલે પછી મને કઈ જાજી ન ખબર હોય ને, હું ઘરે હતી, પણ એ મને જયદીપભાઈ કહેતા હતા ખરી. એટલે મેં કીધું બેન ઈ વાત સાચી છે કે નહીં, એટલે અમારે પુરાવો લેવો પડે. અમારી પાસે બેન હું હોય, અમે પુરાવાને માની કે આ ભુવાએ હાસો હાઈસ આવું સિનારવું કર્યું છે કે નહીં, મેલડી માના નામે ને સામુન માના નામે. તો એને ભાઈબંધ હતા ને, એટલે પછી એને જાજી ખબર હોય ને. ઠીક ઠીક. તમારા લગ્ન સંસાર કેટલો આયલો બેન? મારે 10-11 વર્ષ. 10-11 વર્ષ? હા. ઓહો, તો 10-11 વર્ષમાં આના પૈણમાં માતાજી આવતા તમે કઈ જોયેલા? આમ ધૂણતા હોય ને સામનમાં મેલડીમાં પૈણમાં આવે એવું કઈ જોયેલું ધૂણતા હોય? તો અમારે ત્યાં મઠ હોય એટલે પછી નિવેદ થતા હોય એટલે જોયું તો હોય ને. ઠીક ઠીક. મેં કીધું આ સાવનમાં મેલડીમાં પૈણમાં આવતા હોય ત્યાં લક્ષ્મીનું બાવડું પકડ્યું હોય છે કે ઈ માતાજી પૈણમાં ન હોય ત્યાં પકડ્યું હોય છે? એટલું તો મેં માતાજીને કીધું કે તમારે કદાચ જાજુ કહી દીધું છે. મેલડીમાં ને કીધું?